કંચનબા શું કરો છો તમે? આ જને ધાણા વીણવાનું કામ કરી છે. કોઈ દી શાંતિ જ ન હોય મારે તો. કેમ? કોને ખબર છે એટલું કામ. અને આ અટાની બાઈઓ આ માધુરી છે ને મને હસોડી નવરી જ ન રહેવા દે. અને લંડન જાઉં ને તો એને કાજલે નવરી ન રહેવા દે. ના એમ કે મમ્મી લેની આ કરવાની, મમ્મી આ કરવાની. તો તમારે તો કામ જ કરવાનું ને. મારે કામ જ કર્યા કરવાનું નકરું. તો આપણને ક્યાંય શાંતિ લેવા દે નહીં. તો હવે તમારે આજે ફટાણું ગાવું છે કે કીર્તન ગાવું છે? હું ફટાણું ગાઉં. કોના માટે ફટાણું ગાશો? આપણે જમાઈ માટે ગાઉં. જમાઈ માટે. કયા જમાઈ માટે ગાવું છે? તું કે ઈ જમાઈ માટે ગાઉં. ક્યાં જમાઈ? જમાઈ તો લાટશે. હા, તો તમને જે જમાઈ વધારે વાલા હોય ને એના માટે ગાવ. મને તો બધાય જમાઈ વાલા છે. કોને માટે ગાઉં? અમેરિકા વાળા માટે ગાઉં કે અહીંયા વાળા માટે ગાઉં કે નવસારી વાળા માટે ગાઉં કે એ તો તમારી ઈચ્છા, તમારે જેના માટે ગાવું હોય એના માટે. એમ તો નાના ને જ ગવાય, મોટા ન ગવાય. હા, તો નાના જમાઈ પરીક્ષિત જમાઈને ગાવ. ગાય પરીક્ષિત જમાઈને ખોટું ન લાગી જાય હો, પછી જોજો. આવતો બનતી જાય હું કરશું. કાઈ ને હારું, હાલો પરીક્ષિત જમાઈને જ ગાઈ નાખો. વાડે વાડે વેલો સડ્યો ઈ વેલાએ પરિચિત સડ્યો. સડ્યો એવો હેઠો પડ્યો, પડ્યો એવો રોવા મળ્યો. સેજલ બેન મનાવા સાલા, 2-3 સીટિયા ભરી લીધા. રોતો નહીં હો, તારી માને કેતો નહીં હો, નહીં કહું હો, તારા દોસ્તારને નહીં કેતો હો. જય સ્વામિનારાયણ.